અંજારના મેઘપર બોરીચી પાસે આવેલ કષ્ટભંજન હનુમાનજી ગેસ્ટ હાઉસ પાસેના એક સ્પામાં મેનેજર પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. સ્પાના સંચાલકો અને કર્મચારીઓ તથા અન્ય મળીને કુલ 6 વ્યક્તિ સામે અંજાર પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા કષ્ટભંજન ગેસ્ટ હાઉસ નજીકના એક સ્પા સેન્ટરમાં ધંધાકીય અદાવતને કારણે હરીફ સ્પાના 6 શખ્સોએ 30 વર્ષીય મહિલા મેનેજર પર એસિડ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સદનસીબે યુવતીના હાથ પર સામાન્ય દાઝવાની ઈજા થઈ છે અને તે મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ છે. ફરિયાદી યુવતી દ્વારા અંજાર પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ રાત્રે આરોપીઓ તેમના સ્પામાં ઘૂસી આવ્યા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. તેઓ થોડા સમય અગાઉ જ નોકરીએ લાગેલી એક યુવતીને બોલાવવા અને તેની પાસે જ મસાજ કરાવવાની માંગ કરી રહ્યા હતા. જો કે સ્પાનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહી મેનેજર યુવતીએ ઇનકાર કર્યો હતો. આ ઝઘડા દરમિયાન સ્પામાં કામ કરતી અન્ય 2 યુવતીઓ રિસેપ્શન પર દોડી આવતા વસંત કોલી અને ફિરોઝ લંગાએ તેમની સાથે શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. મેનેજર યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા 2 આરોપીઓએ તેના બંને હાથ પકડી રાખ્યા હતા, જ્યારે એક અજાણ્યા શખ્સે તેના માથાના વાળ ખેંચ્યા. તે જ સમયે કલ્પેશ દેસાઈએ ખિસ્સામાંથી એસિડ બોટલ કાઢી આ એસિડ છે અને હું તારો ચહેરો બગાડી નાખીશ કહીને તેના ચહેરા પર એસિડ છાંટ્યો હતો. સદનસીબે યુવતીએ ગમે તેમ કરીને પોતાનો જમણો હાથ છોડાવી ચહેરા પર ઢાંકી દેતા એસિડના થોડા છાંટા તેના હાથ પર પડ્યા હતા. રાડારાડી થતાં કલ્પેશના હાથમાંથી એસિડની બોટલ નીચે પડી ગઈ, જે સબીરે ઉપાડીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. હોબાળો થતાં આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જતાં જતાં સબીરે મેનેજર યુવતીને ધમકી આપતા કહ્યું કે આ વખતે તો તું બચી ગઈ છે, બીજી વખત આવશું ત્યારે તને જાનથી મારી નાખશું અને તારો ચહેરો બગાડી નાખશું. તમામ આરોપીઓ કાળા રંગની કિયા કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. યુવતીએ ધંધાકીય સ્પર્ધાની અદાવતમાં કલ્પેશ અને સબીર સહિતના આરોપીઓએ કાવતરું રચી સ્પામાં કામ કરતી યુવતીઓની જાતીય સતામણી કરી પોતાના પર એસિડ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સામાન્ય ઈજા થઈ હોઈ યુવતીએ હોસ્પિટલ જવાના બદલે સ્પાની અંદર જ પ્રાથમિક સારવાર કરાવી લીધી હતી. પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.